પોરબંદરમાં આજે હોળી નિમિત્તે વિવિધ સ્થળોએ હોલિકા દહન કરવામાં આવશે, જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મિત્ર મંડળો દ્વારા હોલિકાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અને કેટલાક સ્થળોએ મંડપ અને રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે. છાયા પંચાયત ચોકી નજીક આવેલ રાહત દવાખાનાની સામે પણ વર્ષોથી હોલિકા દહન કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ બોખીરા વિસ્તારમાં પણ 6 દાયકાથી વધુ સમયથી હોલિકા દહન ઉપરાંત 3 દિવસ દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એ સિવાય શહેરના વિવિધ વિસ્તાર જુબેલી, મિલપડા, કડિયા પ્લોટ, ખારવાવાડ, રાજીવનગર, પેરેડાઇઝ વિસ્તાર, ભાજપ કાર્યાલય નજીક સહિત અનેક વિસ્તારમાં હોલિકા દહન કરવામાં આવશે. શહેરમાં કુલ 100થી પણ વધુ સ્થળોએ હોલિકાનું દહન કરવામાં આવશે. વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મિત્ર મંડળો દ્વારા હોલિકાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે અને કેટલાક સ્થળોએ મંડપ અને રોશનીનો શણગાર પણ કરવામાં આવ્યો છે. વાડી પ્લોટ શાક માર્કેટ પાસે છેલ્લા 45 વર્ષથી હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વખતે પણ 10,000 છાણા વડે હોળી બનાવવામાં આવશે તથા તેના પર હોલિકાનું વિશાળ પૂતળું ફટાકડા ભળીને મૂકવામાં આવશે અને જ્યારે હોલિકા દહન થશે ત્યારે 1 કલાક સુધી આકાશમાં રંગબેરંગી ફટાકડાઓની આતશબાજી થશે અને મોટી સંખ્યામાં શહેરીજનો આ હોળીના દર્શન કરવા આવશે. શહેરના ખારવાવાડમાં વિસ્તારમાં પણ ખારવાવાડમાં ઝૂ ફળિયા, લાખાણી ફળિયા, પંચહાતડી, મીરાપીરની દરગાહ પાસે કાંઠાનો દાયરો સહિતના અનેક વિસ્તારમાં હોળીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હોલિકાના અવનવા કલાત્મક પૂતળા બનાવવામાં આવશે. ઉપરાંત બોખીરા, જુબેલી, મિલપડા, ઝુંડાળા, કોળીવાડ, રામધૂન મંદિર સામે ચોકમાં, એસવીપી રોડ, કડિયા પ્લોટ, રાજીવનગર, ખાપત, પેરેડાઇઝ વિસ્તાર, ભગવાન પરશુરામ માર્ગ, જુરીબાગ સહિતના વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવશે. હોલિકાનું દહન થયા બાદ લોકો નાળિયેર, ખજૂર, ધાણી, દાળિયા અને પાણી લઈને પ્રદક્ષિણા કરશે. પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, માધવપુર અને બગવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોલિકાનું દહન કરવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નવઘરભાઈ રામભાઈ કળગિયા, મારું નામ બોખીરાનો. આ હોલિકા ઉત્સવ દહન અમે ઓછામાં ઓછું મારી 5 વર્ષની ઉંમર છે એટલે મને સાંભળે સુધી તો હોળી થાય છે. બાકી 3 દિવસ દાંડિયા રાસ, આજે માનો કે 2 તારીખે હોળી છે તો પછી 3, 4 ને 5 3 દિવસ મહિલાઓના રાસ ગરબા, પછી યુવાધનની પ્રાચીન જે મણિયા રાખીએ એ બધી દાંડિયા રાસનો પ્રોગ્રામ 3 દિવસ રાખવામાં આવે. અને બાકી અમારે તો આભાર માનવાનો છે કે અમારા 2 થાંભલા હતા એ હાવ પડી જાય એમ હતા, તૂટી જાય એમ હતા, પણ અમે PGVCL નો સંપર્ક કીધો, ત્યાં ગોયલ સાહેબ કરીને છે કોઈ, કે ભાઈ આ તકલીફ છે સાહેબ અને આ પડી એમ છે, કોઈ જાનહાનિ ન બને, કોઈ દુર્ઘટના ન સર્જાય, કારણ કે હજારોની સંખ્યામાં લોકો ઉપરથી જતા હોય આ પ્રોગ્રામ માણવા અને કોઈ બનાવ ન બને એટલે માટે એને તરત જ એના કર્મચારીને સર્વે કરવા મોકલ્યા કે ભાઈ શું પરિસ્થિતિ છે. એટલે આજે અમે 23 તારીખે ફોન કીધો અને 24-25 માં તો એને 2 થાંભલા બદલાવી દીધા, આ ગાજ નાખી દીધો. એટલે એને ગોયલ સાહેબનો પણ આભાર માનીએ, PGVCL ના ઉદ્યોગનગરના જે ડેપ્યુટી એન્જિનિયર છે, મેં તો નામ નતો આપણું વાત સાંભળી કે ડેપ્યુટી ગોયલ સાહેબ છે. ગોયલ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારા જેવા નાના માણસની રજૂઆત સાંભળી અને તાત્કાલિક ડિસિઝન લઈ લીધું અને એને થાંભલાની ગાજ નાખી દીધું. થેન્ક યુ વેરી મચ.